श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रकरण आले से नाम महिमा। प्रभु हरदम साथे रहे से। प्रभु आपणाथी अलग थया नथी अने थई शकता नथी। आ जीव भगवानथी विमुख थयो छे। बधा जीवो भगवानने वहाला छे। बधा भगवानना पैदा करेला छे। ए माटे भगवान जीवने कदी भूलता नथी। આપણે કાલે એટલે સુધી જોયું હતું। આગળ બતાવે છે સબ મમ પ્રિય સબ મમ ઉપજાયે। એટલે સંસારની કોઈ પણ વસ્તુ સ્થિર નથી રહેતી। જે તમે રાખો છો નથી રહેતું। અનુકૂળ પરિસ્થિતિ રાખવા ચાહો છો નથી રહેતી। ધન રાખો છો નથી રહેતું। કુટુંબ રાખો છો તો કે નથી રહેતું। તમે તેમનો ભરોસો કરો છો તો વિશ્વાસઘાત થાય છે। અને કળીકાળની અંદર મોટામાં મોટું તમે કોઈ પણ વિષયમાં સાંસારિક પદાર્થમાં ગમે એને વિશ્વાસ કરો, તમારે મોટામાં મોટો કોઈ નુકસાન જાય તો વિશ્વાસઘાત થાય। કોઈ પણ સંબંધ કેમ ન હોય, તમારો મિત્ર હોય કોઈ પણ હોય, કેમ કે તેઓ સાથે રહી શકતા જ નથી। આપણે હું ફિટ કરીને બેહારી દીધું ને માથે ભરોસો કે આવડો મને ઠેઠ સુધી સાથ આપજે। આ સંસાર જ તે વિનાશશીલ છે, તો આ તમને ક્યાં ઠેઠ સુધી સાથ આપવાનો છે? આ શું છે? ભગવાનનું નિમંત્રણ છે, ભગવાનનું આહવાન છે, ભગવાનનું નોતરું છે। ભગવાન તમને બોલાવી રહ્યા છે કે તું ક્યાં ફસાઈ ગયો છે? તેઓ તારા નથી। તું જોઈ લે કે આ પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, મા બાપ, ભાઈ, સંબંધી, મિત્ર, કુટુંબી તારી સાથે કેવો વ્યવહાર કરે છે, અને એ તને સાથ આપવા વાળા નથી। પણ આપણે શું કરીએ? ગાઢ આમ પ્રગાઢ એવો સંબંધ ને આમ ગ્રંથિ બાંધી ને તે પછી આપણને કઈક કોઈ કામ તેમ કરે ને એટલે બહુ દુઃખ લાગે। એમ થાય કે ઓહો, મેં મારી જિંદગી કુરબાન કરી દીધી ને આને મારે યાર શું કર્યું? પણ તમે ઠોકી બેહારેલું છે, થોપી દીધું। બાકી તમે હારે લઈને તો કોઈ સંબંધો આવ્યા નહોતા। તમે આ કાંઈ પણ વ્યસન કરો, બીડી, તમાકુ, સિગારેટ કોઈ પણ પીવો, તો તમે શું ભાઈ હારે લઈને આવ્યા છે? એ બધું અહીંયા આવીને 15-20 વર્ષના છે ત્યારે શરૂ કર્યું ને, તો એ તમે થોપી દીધેલું છે ને, બેહારેલું છે ને તમારું, કે હારે તો આવ્યું નથી, તો એ તમારે કાઢવું જ જોઈએ કે એમ કોઈ પણ સંબંધ છે એ સંબંધ આપણે હારે નથી આવેલા। આપણે અહીંયા આ બધાને સંબંધ બનાવેલા છે। બાકી આનો આ જ વ્યક્તિ વલગામ જંગલોમાં મૂક્યા હોય જુનાગઢના ગિરનારના, તો ત્યાં ક્યાં કોઈ માસિક, મામા, કાકા, કાકી કોઈ સંબંધ થવાનો હતો અને કોઈ ઓળખવાનું હતું? એટલે કહે છે કે આ કોઈ સાથ આપવા વાળા નથી। અને સાથે ત્યારે જ આપે તમે જ્યાં સુધી કામો છો ત્યાં સુધી। બાકી આ ફેક્ટરી બંધ થઈ કામથી, એટલે ગ્લાસ મગાવ્યો હોય ને તો એ આખો ભરેલો હોય ને ત્યાં પગે ને ત્યાં એટલો કમથો રે, અડધોય નો રે। અને એમાં તો 3 વડકા થાય। એ ઘરે બેઠા બેઠા સીંધવું છે કે કરવું કઈ ન, આખી જિંદગી તમે ખવડાવ્યું હોય એ વયું જાય। એટલે તો આ વૃદ્ધાશ્રમ શરૂ કરવા પડ્યા બધાને। સમજદાર માણસો છે। પેલા આપણે ગઢિયા માલને મૂકવા જતા ને તો આપણે ગામડાના ગઢિયા એમ કહેતા કે ભાઈ આખી જિંદગી એને દોય છે, ભેંસ કે ભેંસને આખી જિંદગી દોય કે ગાને આખી જિંદગી દોય। અને જ્યારે ગઢપણ આવ્યું કે બળજા નાખતા હતા કે આખી જિંદગી તને રળીને દીધું ને હવે તું મૂકવા જા। હવે પશુને ગૌશાળાઓ શરૂ થયું પશુની, ભાઈ હાલો આપણે જરૂર નથી એટલે મૂકી આવો। એટલે ભગવાને બીજી સિસ્ટમે આપી કે પશુનું મૂકવા જાય, મા બાપ ને મૂકી આવો, તમારા કામના તો છે નહીં। હા, બધા મા બાપ થવાના। એટલે વૃદ્ધાશ્રમ ઓલી ગૌશાળા બનાવીને આ વૃદ્ધાશ્રમ બનાવ્યો, 2 શાળા જ છે। હવે એ તો શોખી જ વાત, પણ આ સાબિતીનો દાખલો છે। ગૌશાળા થઈ એ આપણી માં જ, આપણે ભારત બીજા જે કહેતો હોય પણ આપણા ભારતની અંદર એને માનું બિરદ મળેલું છે, બરોબર? અને છે માં કાયદેસર। એને તમે ગૌશાળા મૂક્યા હોય, રેડિયાર કરી દીધી, તો પાછળ તમારી ઈ જ હાલત આવી કે ન આવી? પ્રમાણ સાથે મળે ભાઈ, પણ થોડીક દ્રષ્ટિ આપણી કેળવવી પડે। હજી જે તમે આપણે એમ કહીએ કે ભાઈ સિટી તરફ છે, ગામડામાં નથી આવ્યું, તો સિટીમાં કોઈ પણ ફેશન આવી હોય ને એ 15 દી પછી ગામડામાં આવે કે નથી આવતી? આવે ને।
તો એ ફેશન ધીમે ધીમે આપણા ગામડામાં આવશે, આજુબાજુ ક્યાંક વૃદ્ધાશ્રમ બનશે અને બને છે. બેઠા હતા ને રમતા કે અમને વ્યાજ હોતું મળ્યું કે અમે અમારા બાપ દાદાઓને દેહમાં મૂકીને, એટલે કે અમે બધા એમ જ કહેવાય ને તમને બધા મૂકીને દઈએ, છોકરાઓ એમ બધા આવી આજકાલની પેઢીને તમે બધા ડોહા ન્યા કોકને ગમે ન ગમે બધું થાય, બરોબર. હવે અમારા છોકરા વ્યાજ હોતું એ કે વિદેશ મૂકીને દે, સાચી વાત. એટલે અમને વ્યાજ હોતું મળ્યું કે દેહમાં જતા અમે અહીંથી દોડીને જઈએ તો ઓલે કે છે નો આવી, એટલે કે અમને બધાને વ્યાજ હોતું જાય આપે એમાં એનું કે એનું સકરાલે ને કે છોકરા અમને અહીંથી મૂકીને વિદેશ વ્યાજ, એટલે એનું સકરાલે એનો એક દાંતો ખાંડો નથી. આપણે છેતરવા દુનિયાની છેતરી કે એનો છેતરી એટલે મેં જનરલ એટલે આ પેઢી મારું તમારું એમ કીધું એટલે હાચી વાત છે ને, પણ મળી જ જાય છે. એટલે કહે છે કે તને સાથ આપવા વાળા કોઈ નથી, સંસાર સાથી સબ સ્વાર્થ કે હૈ, પક્કે વિરોધી પરમાર્થ કે હૈ, દેગા ન કોઈ દુઃખ में सहारा, सुन तू किसी की मत बात प्यारा. આ દુનિયા તો કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ લઈ લો તમે, પરિવારનો કે કોઈ પણ, એના હગા તો કે સ્વાર્થના, પછી પરમાર્થના તા કે પાકા વિરોધી. તમે ઘરે બેહતા હો, તમારું શરીર કામ ન આપતું હોય અને તમે અહીંયા સુધી હાલીને આવો વહેલો 5 કલાક સત્સંગમાં જઈએ તો અત્યારે ઘરે શું વાત થાય ખબર? અમથા એને આપણે ખાટલેલી ઉભા થવાનું કહીએ તો એને તકલીફ થાય, અને ત્યાં સત્સંગમાં જાવ એને કાંઈ વાંધો નથી, તો એ વિરોધી છે કે નો છે પરમાર્થના? પછી આગળ શું કે દેગાને કોઈ દુઃખ મેં સહારા. તમારી તકલીફ હોય ને ત્યારે તમારો પોતાનો છોકરો હોય, તમારી પત્ની હોય, એવડે કામતા હોય ને તમે ન કામતા હોય તો તમને ભાઈ ખાવાનું ટાઈમે હરખું ન મળે. આ પ્રમાણ છે, એ હું તમને બતાવી દઉં. પછી આગળ શું છે, સુન તું કિસી કી મત બાત પ્યારા, એ કે તારે જો જીવનમાં સુખી થવું હોય તો કોઈની વાત ન સાંભળતો એમ. બીજી વાત તું ન સાંભળ, એક જ નામ લે. ઉપનિષદોમાં આવે છે શ્રવણાયાપી બહુ ભીયો ન લભ્ય. ઘણાય માણસોને તો ભગવત સંબંધી વાતો સાંભળવાને માટે પણ નથી મળતી. ઉંમર વીતી જાય છે પણ સાંભળવાને નથી મળતી. સજ્જનો, તમને લોકોને તો મોકો મળી ગયો છે. તમારા લોકો પર ભગવાનની કેટલી કૃપા છે કે તમે સંતવાણી વાંચો છો, સંતો પ્રત્યે સદા શ્રદ્ધા પ્રેમ ભાવના રાખો છો. આ કોઈ મામૂલી ગુણ નથી. ગામમાંથી આખું ગામ વીંધીને અહીંયા આવવું ને, એ સામાન્ય વાત ન માનતા તમે. અહીંયા કોઈ મોટા ભાઈ સાના ભૂખ્યા નથી કે કોઈ કાંઈ એક વસ્તુના કોઈ ભૂખ્યા નથી. બધાને બધી વ્યવસ્થા કુદરતે આપેલી છે. પણ અહીંયા ત્યાંથી લાંબુ થવું ને એ બહુ મોટી વાત છે. કેમ કે પૂરવનો કાંઈ પણ સંસ્કાર પડ્યો હોય તો જ તમે અહીંયા આવી શકો અને બેસી શકો. અહીંયા કઈ સામાન્ય વાત તો થતી નથી. કોઈ મહાપુરુષની વાણી છે, આપણી ઘરની તો છે નહીં. તમને આમાં કાંઈ વિશેષતા નથી દેખાતી, પણ છે આ ઘણી વિશેષ વાત. આપણને વિશેષતા ન દેખાય પણ બહુ વિશેષ વાત છે. કેમ કે વૈષ્ણવે ભગવત ભક્તો પ્રસાદે હરિનામીન છ અલ્પ પુણ્યવંતામ શ્રદ્ધા યથાન વંતે જાયતે. ભગવાનના વાલા ભક્ત ભગવત ભક્તિ વગેરેમાં થોડા પુણ્યવાળાઓને પણ શ્રદ્ધા નથી થતી. જ્યારે અંતકરણ ઘણું નિર્મળ થાય છે ત્યારે સંતોમાં ભગવાનની ભક્તિમાં, પ્રસાદમાં અને ભગવાનના નામમાં શ્રદ્ધા થાય છે, નહીતર શ્રદ્ધા ન થાય. જેમનામાં કાંઈ પણ શ્રદ્ધા ભક્તિ થાય છે એ તેમના ઘણા ભારે પુણ્યની વાત છે. તેઓ પવિત્ર આત્મા છે. નહીં તો તેમનામાં શ્રદ્ધા ભક્તિ નથી બેસતી. તે તર્ક કરશે, કુતર્ક કરશે, તે તેમની પાસે શોભી નથી શકતો. ઓલા ભાઈ ઘણી વાર ના તુલસી પૂરબ પાપ હે, પાપ તે હરિ સરસાન સુહાય, કે ઊંઘે કે ઉઠ ચલે, કે દે બાત ચલાય. સત્સંગમાં જશે તો ઊંઘ આવશે, બીજી વાત કેવી શરૂ કરી દેશે અથવા બેસીને ચાલી જશે. પરંતુ જો તે થોડા દિવસ સત્સંગમાં રોકાઈ જાય તો તેને પણ સત્સંગ લાગી જશે, તે પણ ભજન કરવા લાગી જશે. પછી તે સત્સંગ નહીં છોડશે. પણ પેલા તો અહીંયા આવે ને જેને ઊંઘ આવે અને આમ બધી તકલીફો થવા મળે, એટલે રસ ન લાગે ત્યાં સુધી બહુ તકલીફ થાય. પણ જો આમાં બેસી ગયો 8 દી તો પછી આની વગર હાલે નહીં. એક વાત મેં સાંભળી છે, એક માણસ સમજતો જ હસી મજાક ઉડાવવા વાળો હતો. તે મજાકમાં જ કહે છે કે આ જુઓ, આ બધા સાધુ રામ 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 કરે છે, તો
તો બીજા લોકો કહે હા ભાઈ કેવી રીતે કરે છે, તો તે પાછો કહે છે કે રામ 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 એમ જ કરે છે. ને તે ઉઠીને ક્યાંય પણ જતો તો લોકો કહે છે કે હા બતાવો કેમ કરે છે, તો એ પાછો કહેતો કે રામ 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 એમ કરે છે. આવું કહેતા કહેતા મહારાજ તેને લગની લાગી ગઈ. હવે આ તો ઓલાની ટીકા કરવા કેતો સાધુની, ગમે ત્યાં જાતો તો ભાઈ સાધુ બધા બેઠા બેઠા રામ 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 કરે છે, ગમે ત્યાં જાતો તો ઓલા પૂછતા ભાઈ કેમ કરે એમ, તો કે રામ 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 એમ કર્યા કરે, બીજું કઈ ન હોય. તો એમાંથી એને લગની લાગી ગઈ, નામનો પ્રભાવ એની માલિકા આવી ગયો. તો એ પોતે ભજન કરતો થઈ ગયો, કરતો તો ટીકા, ખોટું ખોટું કરતું તો હાસું થઈ ગયું. આ નામનો પ્રભાવ છે. નામ જપવા લાગ્યો. એ માટે ભાઈ કુભાઈ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશ દસહુ. ભાવે કભાવે આળહમાં પરાયણે કોકે બે માર્યા હોય તોય તે નામ લેવાઈ ગયું ને તો કલ્યાણ કરવા વાળું છે. કાલે આપણે નહોતું દૃષ્ટાંત આપ્યું એમ. અગ્નિનો સ્વભાવ છે, તમે આમાં પરાયણે હાથ નાખો તોય બાળે, પ્રેમથી નાખો તોય બાળે. એનો સ્વભાવ જ છે બાળવાનો. તો નામનો સ્વભાવ છે, રામ નામનો સ્વભાવ છે તારવાનો, તો તારવાનું જ છે. અને તમે ભાઈ સમજદાર છો ને કેમ મૂકી ગયો? પ્રશ્ન એ થાય, તમારામાં સમજણ છે, તમે બેઠા છો તો તમારાથી કેમ નથી લેવાતું? ક્યારેક એવા ઉદાહરણો માથે નજર કરવી જોવે કે ભાઈ ઓલો વીસીનું સાધુનું ઉદાહરણ છે, ખબર? નદીમાં વીસી દણાઈને આવતો હોય, હા, આમાં વારેખલે હાથમાં ચડાવે, કવડી જાય, ડંખ મારે. હા, તે કોઈ સજ્જન માણસ હતો, એને કીધું કે ભાઈ હું કામ તમે હાથમાં લ્યો, વારેખલે ડંખ મારે કે તાકે એનું શું કામ છે? તાકે એનું ડંખ મારવાનું કામ છે, એનો સ્વભાવ છે ડંખ મારવાનો. તાકે મારો સ્વભાવ તારવાનો છે, હું સંત થઈને જો તારું નહીં તો મને લાંછન છે. એમ તમને ખબર છે કે આનાથી કલ્યાણ થાય તો કેમ કેમ ન કરતા? કહેવાનો મતલબ હજી તો કેમ નથી થતું, કેમ કરતા નથી? કે હેરાન થવું, આ પ્રશ્ન છે. હેરાન જ થવાનું હોય ને તો જ ન થાય, નહીતર થવું જોઈએ. આપણું કહેવાનો મતલબ એ. કેમ કે બીજા બેઠા ને કોઈને આપણે કહેવાનું નથી. અહીંયા જે આ ઓલા કેમ આ સલાખામાં બેઠા ને એને જ કહેવાનું હોય. કોઈ પણ રીતે તમે નામ લઈ લો તો પછી જુઓ એની વિલક્ષણતા, અલૌકિકતા, પરંતુ સજ્જનો લીધા વિના એની અસર નથી પડતી. લાડવો મીઠાઈ કઈ ખાવી હોય, ખાઈએ તો જ એનો સ્વાદ કેવો છે એ ખબર પડે. બાકી હું એમ કહું કે બહુ ફલાણી મીઠાઈ બહુ ગળી છે, તો તમારે તો એનો ખાલી વાત જ સાંભળવાની છે, પણ સ્વાદ ક્યારે મળે? તમે ચાખો ત્યારે. એમ કોઈ પણ વસ્તુનો સ્વાદ લેવો હોય તો એક ફેર એમાં લાગો અને પછી જોવો. જેમ મીઠાઈ જ્યાં સુધી મોઢાની બહાર રહે છે ત્યાં સુધી તેની મીઠાશ નથી જાણી શકાતી. મીઠાઈ ખાવા વાળો જ મીઠાઈના રસને જાણે છે. શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા નામ મહિમા સાંભળીને આપણે નામના યત્કિંચિત ઋષિ કરી શકીએ છીએ, પરંતુ તેનું મૂળ રસ ત્યારે આવશે જ્યારે તમે પોતે મંડી પડશો. વાત હું તમને કરી દઉં ભાઈ નામ આવું કરીએ કે નામ આવું કરીએ કે, પણ તમે એમાં લાગી જાઓ તો તમારું એકે અટક્યું નહીં રહે. એ બધું તમે અહીંયા શરૂ કરશો ને ત્યાં આગળ એ થવા મળશે. એટલો સર્વેશ્વર દયાળુ છે. અને સાધુ કોઈ પણ સંન્યાસ લઈ લીધેલો હોય, કોઈ પણ વ્યક્તિએ નાનપણમાંથી સંન્યાસ લઈને નીકળી ગયો હોય ને, તો એના જીવનકાળની અંદર એક ભૂલ પડી ગઈ હોય ને તો એ ઉપર નથી ઉઠી શકતો. અને આપણે ગ્રહસ્થો માટે છૂટ આપેલી છે પરમાત્માએ કે જ્યાંથી પડી જા ત્યાંથી ઊભો થઈને પાછો હાલવા મળ્યો. તારી માટે છૂટ છે. કેમ કે તમે ઘણાનું ભરણ પોષણ કરો ગ્રહસ્થમાં રહીને. અતિથિ અભ્યાગત સાધુ આ સંન્યાસીના બધાના દુનિયામાં આશ્રમો હાલે, એ હાલે કોની માથે? આપણી માથે જ હાલે ને. એ કે દાડિયા જતા નથી, સંસારી ઉપર જ હાલે છે. એટલે આપણી માટે એ છૂટ છે. એવું નહીં રાખવાનું કે મેં હા તમે કઈ કર્મો કરેલા હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે આમાંથી મને મુક્ત કરતો, જલ્દી તમારા નામના પ્રભાવથી મુક્ત થઈ જાઓ. પણ ક્યારેક તમે પોતે જ રક્ષણ કરો કે મેં મારા જીવનકાળમાં હું કરેલું છે એમ, તો તમને ખબર પડે કોના માળા આમ તેમ કરેલા છે, હું કઈ કરેલું છે ને. આપણે માલિક્યા જોઈએ ને ત્યારે ખબર પડે કે હારું આ તો 1.5 જન્મ અહીંયા પાછા લઈને આવી ને તોય પાર ના આવે એટલા કર્મો કરી નાખેલા છે. તો બીજું ભગવાનને પ્રાર્થના ન કરી અને આમને વૈયા જઈ, ભગવાનને યાદ ન કરીએ તો ફરીને અહીં પાછું 84 લાખ યોનીમાં ચક્કર મારવા આવવાનું છે પાકું. અને આ ભગવાને મોકો આપ્યો આપણને કે ભાઈ તને દરવાજો બતાવ્યો છે, હવે ધાધર ને દરદ નો ખંજવાળ ન આવે તો નીકળી જા. જો ખંજવાળ આવીને દરવાજો વયો ગયો તો પાછું ચક્કર મારવા જવાનું છે. અંદરથી હૃદયથી આડંબરપણાથી નહીં, એટલે કે લોકોને દેખાડવા માટે નહીં. લોકોને દેખાડવાને ખાતર જે ભજન કરે છે તે તો લોકોનો
લોકોનો ભક્ત છે, ભગવાનનો નહીં. લોકો મને ભજનાનંદી સમજે એ માટે દેખાડે છે. તો તે ભગવાનનો ભક્ત ક્યાં? એટલું આખું કપાળ લાલ સોળ કરીને નીકળી જવું, માળાઓ 2-3 પહેરેલી બહાર રાખવી, કોઈ સિસ્ટમ નથી. તમે તમારે નાની એમથી બિનતી કરો અને બને એટલું નામ જપ કરો, તો તમે ભગવાનને તો વાલા લાગશો કે નહીં લાગો? દુનિયાને વાલા લાગવાની ક્યાં જરૂર છે? ફૂલ કમળનું કીચડમાં જ ખીલે, કોઈ પણ આ તળાવમાં ને એમાં જ ખીલે. એનું પાણી સારું હોય ને મોળું હોય, પણ સડે કોને? તો કે ભાઈ મહાદેવને સડે, વિષ્ણુ ભગવાનને સડે. કોણ ન સડતું જો? એમાં પવિત્રતા અપવિત્રતા આવી કોઈ છે? આપણે એને ગંગાજળથી શુદ્ધ કરવું પીડ્યું કરે, અને એ જગ્યાએ તમે ગુલાબનું ફૂલ લો, ગમે ત્યાં કીચડમાં નાખી ગયો, એની સુગંધ વેચાતી લેવા જાવી પડી કોઈ છે? કે ભાઈ આની માથે સ્પ્રે મારવાની સુગંધ નથી આવતી. એ તો એનો સ્વભાવ છે સુગંધનો, તો એ આવવાનો છે. એમ નામનો સ્વભાવ છે. ભગવાનનો નામ તમે યાદ કરો, ભગવાનનો ચરિત્રને તમે યાદ કરો, કથાને યાદ કરો, તો ભગવાન તમને ઓટોમેટિક બહાર લાવી દેવાના છે. તમારે દેખાડવું નહીં પડે. ભગવાન તમને આ દુનિયાની સામે બહાર મૂકી દે. જ્યારે એને ખબર પડશે ને કે હવે મારે એને બહાર મૂકવાનો છે, ત્યારે મૂકી દે. ભગવાનનો ભક્ત થશે તો તે ભીતરથી કેવી રીતે નામ છોડી શકશે? એકાંતમાં અથવા જનસમુદાયમાં તે નામને કેવી રીતે છોડી શકે છે? ખરા લોભને કેવી રીતે છોડી શકે છે? તમારી પાસે પૈસા આવી જાય, રૂપિયા આવી જાય, અથવા તમારી સામે પડ્યા હોય, તો તે છોડી શકો છો? ન મૂકી શકીએ ને. પૈસા આપણે આગળ આવી ગયા ને કોઈ આપણે એવું કહીએ કે મારા નથી, એમ નથી મૂકી શકતા. શું કેવી રીતે છોડી શકો છો? લઈ લેશો. કૂડા કચરામાં પડેલાને પણ ઝટ ઉઠાવી લેશો. આમથી બીજી કઈક વસ્તુ કૂડા કચરામાં પડી ગઈ તો ભાઈ ન્યા કાંઈ હાથ ન નાખવો. 500 નોટ પડી હોય તો માઇલકાઠી બગડો તો એને લઈ લેતા. કેમ કે એમાં તમારો સ્વાર્થ છે, લોભ છે. તો જે નામનો પ્રેમી છે તે નામને છોડી દેશે એ કેવી રીતે શક્ય છે? જે નામમાં રસગુલ થઈ ગયેલો છે, મશગુલ થઈ ગયેલો છે, એ નામને કેવી રીતે છોડી શકે? ન છોડી શકે. તે એક ક્ષણ પણ નામનો વિયોગ કેવી રીતે સહી શકે? નારદજી મહારાજે ભક્તિ સૂત્રમાં લખ્યું છે, તદર્પિતા ખિલાચારિતા તદી સ્મરણે પરમ વ્યાકુલ તેતી. પોતાનું સર્વ કાંઈ ભગવાનને અર્પણ કરી દે, પણ ભગવાનની તેમના નામની જરા સરખી ભૂલ થઈ જાય તો તે વ્યાકુળ થઈ જાય છે. જેમ માછલી પાણીથી દૂર કરવાથી તે સટપટવા લાગે છે અને થોડી વધુ વાર રાખો તો તે મરી જાય છે, તે આરામથી નથી રહી શકતી, એવી જ રીતે તદિસ્મરણે પરમ વ્યાકુલ તેતી નામની ભગવાનની વિસ્મૃતિ થવાથી પરમ વ્યાકુળ થઈ જશે, તેને છોડી શકતા નથી, ભગવાનની સ્મૃતિનો ત્યાગ કરી શકતા નથી. જે નામ પ્રેમી ભક્ત હોય ને એનો ભગવાનને નથી છોડી શકતો ને ભગવાનના નામને નથી છોડી શકતો. અને એવા ઘણા મહાપુરુષોની વાણી છે આજની તારીખમાં કે જે માણસોએ ગમે ત્યાં સત્સંગ ને એવું કરતા હોય તો જે નામનું એનું પ્રેમી હોય નામ એની જીભમાંથી આવી જ જતું હોય. હરે રામ છે કે હરે નમઃ છે, શ્રી કૃષ્ણ છે, વાતમાં બોલતા હોય, મહાદેવ છે, એમ વાતમાં સત્સંગ આપતા હોય ને તો 2-4 મિનિટે એના ગાળા બોલતા હોય. આ સ્થિતિ હોય. ભાગવતના એકાદશ સ્કંદમાં નવયોગેશ્વરોના પ્રસંગમાં આવે છે કે કોઈ ભક્તને કહે છે કે અડધી ક્ષણ માટે પણ તું ભગવાનની યાદ છોડી દે તો તને ત્રિલોકનું રાજ્ય આપી દઈશું. તો તે કહે છે કે તારા કોઈ વૈભવને માટે પણ અડધી ક્ષણ માટે ભગવાનને છોડી નથી શકતો. તેની સામે વૈભવ કાંઈ નથી. ભગવાનના નામની સામે વૈભવ કાંઈ નથી. આ શું છે? આ શું ચીજ? આ તો ક્ષણ ભંગુર છે અને ભગવાનને કાયમી રહેવા વાળા છે. એ માટે કોઈ લોભમાં આવીને પણ તે ભગવાનનું નામ છોડી શકતો નથી. જો નામ છૂટી જાય છે તો નામની કિંમત સમજાય નથી. તો તમને નામની કિંમત નથી. નામનું મહત્વ તેના ધ્યાનમાં આવ્યું નથી. તાત્પર્ય એ થયું કે ભગવાનની ભૂલ થતી નથી. ભૂલ કેવી રીતે થાય? ભૂલે નાય બને, દયાનિધિ ભૂલે નાય બને. ભૂલવાનું બનતું જ નથી. કેવી રીતે ભૂલી જવાય? ભૂલી શકાય નહીં. જેને આ રસ લાગી ગયો તો લાગી ગયો. તમારી નિષ્ઠા પાકી થઈ ગઈ હોય ને તો તમને પાણો આપ્યો હોય ને, પાણો એમાંય તમને રસ લાગી ગયો એમાંથી પરમાત્માને પ્રગટ થવું પડે. શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ. ભક્તમાળની કથા છે, ભક્તમાળમાં કથા આવે છે, નામ મને અત્યારે યાદ નથી.
પણ જ્યારે એ કથાની એ આખો પ્રસંગ ભક્તમાળનો ગ્રંથ લીધો હતો ને ત્યારે એ પ્રસંગ મેં વાંચેલો સાંભળેલો છે. બે બેનપણી હોય, એક શેઠની દીકરી હોય ને એક રાજાની દીકરી હોય. બે હારેથી જ મોટી છેલ્યું નાનપણથી. એમાં એના ઘરે કોઈ મહાપુરુષ આવ્યા સંત, એટલે એની આગળ ઠાકુરજી હતા, શાલિગ્રામ ભગવાન, એને ઠાકુરજી કહેવાય. એટલે આને તો રોજનો નિયમ હોય, એનો અભિષેક કરવો, શરણામૃત લેવો ને એવું બધું કરવું, શણગાર કરવો, એ એને હારે જ રાખે ઝોલાની અંદર. એટલે આ બધું કરતા હતા. ઓલી દીકરી હતી ને એને કીધું કે ભાઈ બાબા મને આપો ને એક ઠાકુરજી. ચલો ભાંગ ઘૂંટવાનો સિલબટ્ટો આવે ને પાણો, એ આપી દીધો. એ કે તારી માટે આ ઠાકુરજી બહુ સારા છે, તું આને કે સેવા પૂજા કરજે. એને એમ કે નાની નાની દીકરીઓ છે આ શું કરશે, પણ જે લાગી ગયું એ લાગી ગયું. પરમાત્માને ખુદ ને આવવું પડ્યું. કથા જ બહુ લાંબી છે, ક્યારેક લેવું આપણે, પણ એમ મતલબ આવવું પડ્યું હતું એમ. જેમ માખી દરેક જગ્યાએ બેસે છે અને ઉડી જાય છે, એ માખી પહેલા તો અંગારા પર બેસતી જ નથી, અને કદી બેસી જાય તો પછી કદી ઉઠી શકતી નથી. પછી તો ધુમાડો જ ઉઠશે, નહીં તે નહીં ઉઠશે. એવી જ રીતે આ મન જ્યાં સુધી ભગવાનમાં કે ભગવાનના નામમાં નથી લાગ્યું ત્યાં સુધી જગ્યાએ જગ્યાએ ભટકતું રહે છે. પરંતુ જ્યારે ભગવાનના નામમાં લાગી જશે તો પછી જય રામજી કી, પછી ક્યાંય નહીં ભટકે. પછી તો બસ ખતમ, પછી ઉઠી શકતું નથી. જ્યાં સુધી મન ઉઠે છે ત્યાં સુધી મન નથી લાગ્યું ભજન, ભજન નથી થયું. લોકો કહે છે કે અમે ઘણું ભજન કર્યું, નામ જપ કર્યા. ઘણું શું કર્યું? હજુ તો નામ શરૂ જ નથી થયું. ઘણું કર્યું હોય તો આ સ્થિતિ તમારી ન હોય. તમે કરો તો એની ખબર હોવી જોઈએ. નામ જપ કરો તો એના 10 નામા અપરાધ હોય, એનાથી તમે બસવા જોવે કે ભાઈ અમુક અમુક વસ્તુ તમે કાંઈ ભજન કરતો તેની પાછળ અમુક અમુક વસ્તુ તમારે નહીં કરવાની. પછી તમે ભજન એ કરો, અહીંયા 2-4 માળાઓ કરી લીધી હોય ને પછી ઓટે જઈને પાછા કોણા ગામની કરો, તો હવે માળા તો વહી જાય ને બીજું આવી જાય લાટ બધું, તો એ શું કામનું? એ છોડી દેવું પડે. એક ગમે એમ એકમાં લગાડો તો કલ્યાણ થાય. તમે બધી બાજુ આંકે રાખો તો કલ્યાણ નથી થતું. તો ખાલી સાંભળવાનું અને મને કંઈક ખબર પડે એવું જીવન બને કે ભાઈ આ ભાઈ સત્સંગમાં જાય છે ને આને થોડીક વાત કરતા આવડે છે ને મને થોડોક અહમ આવી જાય કે મને થોડીક ખબર પડે તો હું થોડીક પંડિતાઈથી વાત કરી શકું. બાકી ભજન ન આવે એનામાં. અસલ ભજન શરૂ નથી થયું. શરૂ થવાથી છૂટી જાય છે એ તમારા હાથની વાત નથી. તમે વિચાર કરો, મરણ બાદ હાડકાઓમાં ભગવાનનું નામ ચાલે છે તો નામ કેવી રીતે છૂટી શકે? કાલે જ આપણે પ્રસંગ આવ્યો હતો સોખા મેલાનો, પંઢરપુરનો, સાંભળ્યો તો તમે કે ભાઈ મરી ગયા, દટાઈ ગયા હતા, ઘણા દિવસો પછી એના હાડક્યા નીકળ્યા. તો કે ભાઈ સોખા મેલાના હાડક્યા છે એવું પ્રમાણ શું મળે? તો નામદેવજીએ નહોતું કીધું કે ભાઈ એના હાડક્યા હોય ને એને કાને રાખો, એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ નાદ આવતો હશે. આને ભજન કહેવાય. આ ભજન કર્યું કહેવાય. તમે વૈયા જાઓ તમારું હાડક્યું બોલતું હોય. 500 વર્ષ, અમે કાલે જ વાત કરી હતી વૃંદાવનના સંતની, 500 વર્ષ પહેલાના સમાધિ આપેલી એની અંદરથી હરે કૃષ્ણ સતત નામ ચિંતન હાલતું હતું. મારવાડમાં એક ફૂલીબાઈ જાટણી, જાટ કુળ આવે, એક જાતિ આવે, પટેલોમાં જાટી અલગ આવે. મારવાડમાં એક ફૂલીબાઈ જાટણી થઈ ગઈ છે. તે ભગવાનનું નામ રટતી હતી. તેનું કામ હતું છાણા થાપવાનું. તે છાણા થાપતી હતી. હવે કોઈએ તેના છાણા લઈ લીધા તો તેને ત્યાં ગઈ અને કહ્યું કે મારા છાણા લઈ લીધા છે. તેને કહ્યું કે મેં નથી લીધા. આપણે કાલે વાત કરી હતી પણ જાનાબાઈ નામ આપ્યું હતું. આપણે અહીં જાનાબાઈ નામ અલગ. જો મેં લીધા હોય તો સાબિતી શું છે તારી પાસે? તો ફૂલીબાઈએ કહ્યું સાણા કાન પર લગાડો. તેને કાને લગાડ્યો તો તેમાં રામ 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 નો અવાજ નીકળી રહ્યો હતો. સાણામાંથી સાણામાં નામજપ થઈ રહ્યો હતો. તેણે આશ્ચર્યથી કહ્યું આમાં તો રામ 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 થઈ રહ્યું છે. ફૂલીબાઈએ કહ્યું કે આજ તો છે સાબિતી. આવી હતી ફૂલીબાઈ. હવે એનું ભજન જ શું હોય? પરિપક્વતાની દ્રષ્ટિએ ક્યાં પોગી ગયેલા કહેવાય ને. કર્માબાઈ થઈ ગયા. કર્માબાઈ નું નામ આવ્યું ને, ખીચડી કર્માબાઈ ની કહેવાય. કર્માબાઈ વૈયા ગયા ને ઘણો સમય થઈ ગયો. કર્માબાઈ બરોબર રોજ 3 વાગે જાગી જવાનું. એનો નિયમ એવો, રાતના 3 વાગે. પેલા તો ઘડિયાળું નહોતું એટલે ધ્રુવ તારા માથે એની માથે ખબર પડતી કે ભાઈ ઉઠી જવું પડે એમ. એટલે ઉઠી જાય અને ઉઠીને નાવા ધોવાનું કાંઈ નહીં, દાંતણ પાણી કાંઈ નહીં. પેલા ઉઠીને સીધી ખીચડી જ મૂકવાની અને ભગવાન 4 વાગે ત્યાં આવી જાય બાળકના રૂપમાં, રોજ જમાડી દેવાના ખોળામાં બેહારી. અને પછી એનું જે નિત્ય પ્રવારી નાવાનું બધું પછી એમ. એમાં એક દી એક સંત આવ્યા જગન્નાથપુરીના. એ કે ભાઈ આ શું કરે કર્મા રાતે 3 વાગે?
એ કે મારો લાલો વેલા આવે એને જમાડવાનો હોય એટલે એ કે ખીચડી. તો કોણ? ભગવાન માટે. તો કે હા. એ કે તું આ આચાર સંહિતા નામ ને તેમને બધા અમુક સંતોને એવું જીવન હોય કે ભાઈ નાયા પેલા આ બધું ન કરાય, ગુરુ મંત્રની માળા કરવાની ને આવું બધું. એટલે કર્માબાઈ ને એમ છું કે આ તો સંત છે, આનું તો માનવું પડે. એટલે બીજે દી મોડું છું, નાયા ને એવું બધું કર્યું, માળા કરીને પછી ખીચડી મૂકી. ત્યાં ભગવાન ને જો મોડું, ઓલા પર જગન્નાથપુરીમાં ભોગ લગાડે. હવે અહીંયા જમાડતા હતા કર્માબાઈ અને બરોબર ઓલા પર તે હાથ પીડ્યો, ભગવાન ને જમવા બોલાવ્યા. એટલે ભગવાન કર્માબાઈ ને કેવું જાવી કે તું પાણી પીતો જાય કે નહીં? કાંઈ નહીં. કે આમને એમ. કે હા આમને. કે જરાક હોઠે કરીને સાંટી જ લઈ કે હોઠ બગડેલા કે ભલે બગડેલા હોય, જાવું તો આમને જ તે. એટલે સીધા ત્યાં ગયા. તો ઓલા પંડા પૂંજારી હોય ને એને જોયું કે સારું અહીંયા તો પીળી ખીચડી તો આપણે કોઈ ધરી નથી, અને કે આ ખીચડી ક્યાંથી ભગવાનના મોઢે. એટલે પૂછ્યું કે ભાઈ જય આ શું છે? કે ભાઈ હું રોજ જાતો ને કેટલાય ટાઈમ થી જાતો, પણ આજ કે એક સંત નડી ગયા. કે કાંઈ કે એને ઘરમાં એમ કહી દીધું કે ભાઈ આવું બધું નિયમનું પાલન કરવાનું, પછી કે ભગવાનને ભોગ લગાડવાનો. એમાં કે મારે આ તકલીફ થઈને કે હું રોજ કે ખાઈને જ આવતો ખીચડી કર્માની. ભગવાન કે જગન્નાથ ભગવાન. એટલે ઓલા એ કે તમે પૂંજારીને કહી, એટલે આવડા પંડા પૂંજારી હતા ને સાધુ પાસે ગયા. કે ભાઈ તમે કર્માને આવું કઈ કીધું? કે હા. કે ભગવાને કીધું તમે આને આવું બધું શીખવાડ્યું ને એમાં એને મોડું છું ભગવાનને. એટલે ઓલા માહિતમાં બીજે દી પાછા ગયા. કે ભાઈ તું જેમ કરતી હતી ને એમ કરજે. કે તું જીતી ગઈ, મારી કે આચાર સંહિતા હારી ગઈ. કે ભક્તની આગળ આચાર સંહિતા નથી હાલતી. એટલે કર્માબાઈ પછી તો એમનો ઘણો સમય સુધી હાલ્યું. પછી છેલ્લે કર્માબાઈ વૈયા જાય છે, આ દેહ છોડી જશે, આ પૃથ્વીમાંથી વૈયા જાય છે. તો ભગવાન રોવા મળ્યા જગન્નાથપુરીમાં. આ કથા છે આખી, કોઈને એમ થતું હોય કે ભક્તમાળમાં આખું કથા છે. તો કે છે ભગવાન રોવા મળે છે જગન્નાથપુરીમાં કે હવે મને ખીચડી કોણ ખવડાવશે? પછી જગન્નાથપુરીનો રાજા હતો ને એને કીધું કે હું કર્મા તો ન બની શકું, પણ જેમ કર્મા તમને જમાડતી એમ એક માણસની વ્યવસ્થા કરી દઉં કે જ્યાં સુધી આ પૃથ્વી માથે જગન્નાથ ભગવાનનું મંદિર રહે ત્યાં સુધી એક માણસ અહીંયા રોજ માટે એવી રીતના ખીચડી બનાવશે ને એવી રીતનો તમને ભોગ લગાડશે ને એ ટાઈમે જ લગાડશે. આજ પણ જગન્નાથપુરીમાં કોઈ જાય તો જેનો ખીચડી બનાવવાળો વ્યક્તિ હોય નાવા કરવાનું કઈ નહીં, 3 વાગે જગીને સીધી ખીચડી મૂકવાની, મોઢું નહીં ધોવાનું, ખીચડી બનાવીને ભગવાનને ભોગ લગાડીને પછી એનું કરવાનું. ઘરમાં વહી ગયા 550 વર્ષ થઈ ગયા, પણ આજે એ શીલો શરૂ છે. એટલે આ ભક્તના પ્રમાણે. એટલે કહે છે કે સાચા હૃદયથી નામ લે તો તેનો કેટલો મહિમા છે. આ ડોકરી ડોશી ભગવાનની ભક્ત છે એવું સાંભળીને એકવાર જોધપુર દરબાર ત્યાં પહોંચી ગયા. હવે જ્યાં ફૂલીબાઈ રહેતી હતી ત્યાં જઈને જોયું તો પોતાના દરેક ફૌજી જવાનની સામે ફૂલીબાઈ ઊભી હતી. એકની સામે નહીં, બધાની સામે ઊભી હતી. અને તે જ ફૌજી જવાનને બાજરાનો રોટલો અને ગુવાર ફળીના શાકનું ભોજન કરાવી રહી હતી. આ જોઈને રાજા ઘણા ખુશ થયા અને તેને બોલાવીને રાણીવાસમાં એટલા માટે મોકલી કે રાણીઓને સત્સંગ મળે, કારણ કે રાણીઓને સત્સંગ મળતો ન હતો. બિચારી ફૂલીબાઈનો ઊંચો તો ઘાઘરો તે પોતાના ગામડિયા વેશમાં હતી અને એવા વેશમાં તે રાણીવાસમાં પહોંચી ગઈ. તેને જોઈને બધી રાણીઓ હસી પડી કે શું તમાશો આવ્યો છે. હવે ગામડાની બાઈ હોય અને એમાંય ભક્ત, અને ભક્ત તમે જો એની કઈ ઠાઠ મારતો હોય ને ગરીબી જેવું જીવન હોય, એટલે આ બધા દાંત કાઢ્યા એમ. તો ફૂલીબાઈ પોતાની સીધી સાદી ગામડી ભાષામાં બોલી, એ ગહણો ગાંઠો તનકી શોભા કાયા કાચો ભાંડો, ફૂલી કહે છે બેઠી કાઈ રામ ભજોય રાંડો. એ કે બેઠી હું રામ ભજોય કે રાંડું એમ. આ બધા સુંદર ઘરેણા પહેરીને તમે બેઠીઓ, બધ્યું બેઠીઓ છો, રામ રામ કેમ નથી કરતી? શું કરશો? કાયા કાસો ભાંડો ન જાણે ક્યારે ફૂટી જાય. કે આમ બેસી રહીને તમને બધાને બધ્યોને ભજન નથી કરતી તો તમે શું કરશો રાંડો? ઈ કે બેસીને રામ રામ કરો ને ફૂલીબાઈને સંકોચ નથી કે હું શું બોલું છું, હું શું કહું છું. તેની તો સીધી સાદી વાણી છે, તે ભગવાનના ભજનમાં રાત દિવસ લાગી છે, તો તેને યાદ કરવાની શાંતિ મળે છે, યાદ કરવાથી શાંતિ મળે છે. મહારાજ, હૃદયના પાપ દૂર થઈ જાય છે યાદ કરવાથી. કારણ શું છે? ભગવાનનું નામ લીધું છે, ભગવાનના શરણે થઈ ગઈ છે, એટલે આપણને શાંતિ મળે એવા મહાપુરુષોને યાદ કરવાની. અને કોઈ પણ જીવનની અંદર તમે કોઈ પણ સંકટમાં ઘેરાણા હો તો ભગવાનને યાદ કરો ને, એની પેલા જે કોઈ મહાપુરુષ થઈ ગયા હોય ને એને એક ફેર યાદ કરી લેવાના. કદાચ ભગવાન તમારો હાથ સાંભળે ન સાંભળે, બાકી ઓલો સાંભળી લે તરત, અને તમારું ગમે એવું અટકેલું હોય ને નાખી નાખે. આ એના ભક્તની તાકાત છે.
ભગવાન કદાચ તમારો હાથ સાંભળે ન સાંભળે એની કોઈ બોલી નથી, કેમ કે પરિપક્વતા હોય નહીં, એટલે કદાચ તમારી ત્યાં સુધી તમે પોગોય નહીં, અને આપણો વિશ્વાસ તૂટી જાય કે હવે મેં એટલું બધું કર્યું ને મારી આવી મુશ્કેલી આવી હતી, ભગવાને મને સપોર્ટ ન કર્યો, એ તમારે આગળ આવી જાય એની પહેલા કોઈ ભક્તને યાદ કરી લેવાનું, તમારું ગમે એવું હશે ને હાલ્યું જાય. આ તાકાત છે ભજનની. બડસૈયા બડ હોત હે જીવ બામન ભુજ દંડ, તુલસી બડે પ્રતાપ તે દંડ ગયું બ્રહ્માંડ. વામન ભગવાન નાનકડા બનીને બલિની પાસે પૃથ્વી માગવા ગયા અને કહ્યું, હું તો મારા પગથી 3 ડગલા પૃથ્વી લઈશ. બલિ કહે, અરે બ્રાહ્મણ, મારી પાસે આવીને થોડું શું કરવા લેશે, હજુ વધારે લઈ લે. વામન ભગવાને કહ્યું, ના, હું 3 ડગલા લઈશ. હવે તેઓ 3 ડગલા માપવા લાગ્યા. મહારાજ, તો સૌથી મોટો લાંબો અવતાર થયો છે. એ બ્રહ્મચારીના હાથમાં દંડ હોય છે, પલાશનો. વામન ભગવાન દંડ હોય છે પલાશનો, અને વામન ભગવાન જેટલા ઊંચા હતા તો તેમનો દંડ પણ એટલો જ ઊંચો હતો. અત્યારે જે સંન્યાસી, પલાશ એટલે વાહડો કહેવાય, વાહડી આવે ને પલાશ કહેવાય, એનો દંડ હોય હાથમાં. અત્યારે ઘણા સંન્યાસી રામાનંદી હોય તો એની આગળ હોય છે, અને શિવ ઉપાસક હોય તો એની આગળ પાતળી વાહડી હોય, એ જે આખી જ હોય, ટૂંકી ન હોય. મોટામાં મોટી લાઠી કાન સુધી હોય છે, અને હવે તે આટલી નાની લાઠી હાથમાં હોય અને સ્વયં એટલા મોટા થઈ ગયા કે તે દંડ તો વામન ભગવાનના દાંત કુસરવામાં અને તેમના કામમાં આવે છે. આટલા નાના લાકડાનું શું કરશો? તે કહે છે, સંતદાસ, લકડી બડી બિન કુપલ બિન પાત, ન કુપળ નીકળી અને ન પાંદડું નીકળ્યું, અને લાકડી વધી ગઈ. કેમ વધી ગઈ? બડસૈયા બડ હોત હે, તે હતી સૂકી લાકડી, પણ હાથમાં કોના હતી? નગર હતા તો વામન ભગવાન નાનું એવું રૂપ, પણ ભગવાનના હાથમાં હતી એટલે મોટી થઈ, લાકડી વધીને જેટલી થઈ ગઈ. એવી જ રીતે સજ્જનો, તમે અને અમે છીએ સાધારણ, પરંતુ ભગવાનના શરણે થઈ જઈએ તો નામ સ્મરણમાં લાગી જઈએ અને ભગવાનના ચિંતનમાં લાગી જઈએ તો ગુજરાતી ભાષામાં એક પદ આવે છે, આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં, સોટા સાઉથી સબથી મોટા થાય છે હરિભજન કીએ. ભગવાનનું ભજન કરવા વાળો સોટા, નાનામાં નાનો માણસ હોય એ સૌથી મોટો થઈ જાય. ભગવાનનું ભજન કરવા વાળો માણસ સૌથી મોટો થઈ જાય છે. કેમ થઈ જાય છે? તેને ભગવાનનો સહારો લઈ લીધો છે, ભગવાનનું નામ લઈ લીધું છે, ભગવાનમાં લાગી ગયો છે, એટલા માટે તે નાનો નથી, સાધારણ નથી. અને આજ સુધીમાં તમે જેને નકારી દીધેલો માણસ છે એ ભક્તિમાં લાગી ગયો છે, આજ દુનિયાને યાદ કરતી છે, નથી કરતી ભાઈ. એટલે કેવું પડે કે ભાઈ નામનો સહારો લ્યો. રોજ આપણે રાડ્યું નાખીને એનું કારણ આ છે, કેમ કે આ યુગમાં બીજું કોઈ સાધન શ્રેષ્ઠ નથી. કોઈ સાધન શ્રેષ્ઠ કર, કોઈ માણસ કહેતો હોય કે હું ધ્યાન કરી લઉં કે યજ્ઞ યાગાદી કરી લઉં, તો અત્યારે ધ્યાનમાં કોઈ જઈ નહીં શકતા. એવા વિરલા કોઈ મહાપુરુષો હોય એ જઈ શકે. પછી યજ્ઞ યાગાદી કરો તો એક દ્રવ્ય ચોખ્ખું તો છે નહીં, હવનનું ઘીથી માંડીને કોઈ પણ તમે લઈ લો, ચોખ્ખું નથી. એમ અત્યારે વ્રત પરાયણ નથી થતું. અત્યારે એક જ છે, કેવળ નામ આધાર. સદગુરુદેવ કી જય.